ઉત્તર પ્રદેશમાં એક પછી એક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જે સંબંધોના પાયા પર સવાલો ઊભા કરી રહ્યા છે। ક્યારેક પ્રેમી માટે પતિની હત્યા તો ક્યારેક કાવતરાની ભયાનક વાતો લોકોને ચોંકાવી દે છે। મેરઠની મુસ્કાન અને ઓરૈયાના ખૂન દુલ્હન પ્રગતિના મામલે હજુ પણ ડંકો પડ્યો ન હતો, ત્યાં તો વધુ એક હૃદય કાપતી ઘટના સામે આવી છે। જો ઉત્તર પ્રદેશના ટાર્ગેટ ઓફ ધ પતિએ જ અંગે આ રજૂઆત। ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી। અહીં 2 વર્ષ પહેલા જ પરણેલી પિંકી નામની મહિલાએ પોતાના જ પતિનો હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। આરોપ કંઈક એવો છે કે તેણે કોફીમાં ઝેર ભેળવી અને તેના પતિની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું। આ સનસનાટીભર્યા મામલામાં બહેનની ફરિયાદના આધારે પોલીસે પિંકી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી। મુઝફ્ફરનગર જિલ્લાના ખતૌલી કોતવાલી વિસ્તારની અંદર ભાઈગી ગામનો રહેવાસી 26 વર્ષીય અનુજ શર્માના લગ્ન 2 વર્ષ પહેલા ગાઝિયાબાદના લોની પોલીસ સ્ટેશન વિસ્તારની પિંકી શર્મા ઉર્ફે સન્નો સાથે થયા। અનુજ મેરઠની એક હોસ્પિટલમાં નોકરી કરતો હતો। લગ્નના થોડા મહિના પછી પિંકી અને અનુજ વચ્ચે ઝઘડાઓ શરૂ થયા। અનુજને શંકા હતી કે પિંકી કોઈ બીજા સાથે વાત કરે છે। અનુજે ઘણીવાર પિંકીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યો। थाना खतौली पे ग्राम भंगेला से दिनांक 25 मार्च 2025 को एक सूचना प्राप्त हुई कि एक पत्नी सन्नो उर्फ पिंकी द्वारा अपने पति अनुज कुमार को कॉफी में मिलाकर ये जहर दे दिया गया है। इस सूचना पे तत्काल पुलिस मौके पे पहुंची। जो मजरूब है उसको हॉस्पिटल भर्ती कराया गया, जहां पे उसका इलाज चल रहा है। इसमें पीड़ित अनुज कुमार के परिजनों द्वारा दी गई तहरीर के आधार पर सुसंगत धाराओं में अभियोग पंजीकृत किया जा चुका है। अग्रिम विधिक कार्रवाई अमल में ली जा रही है। અનુજની બહેન મીનાક્ષીએ જણાવ્યું હતું કે જ્યારે તે કામ પર જતો ત્યારે પિંકી તેના પ્રેમી સાથે કલાકો સુધી મોબાઈલ પર વાત કરતી। પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પિંકીએ અનુજ વિરુદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવી અને પોલીસે બંનેનું કાઉન્સેલિંગ કર્યું। એક દિવસ અનુજે પિંકીનો મોબાઈલ છીનવી લીધો અને તેના પ્રેમીના મેસેજ અને ફોટા જોયા। પ્રેમી કોઈ બીજું નહીં પણ પિંકીનો સગો હતો। આ પછી 25મી માર્ચની સાંજે પિંકીએ અનુજને કોફીમાં ઝેર આપી તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો। કોફી પીતા પછી અનુજની તબિયત બગડી અને તેને મેરઠની હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો। ડોક્ટરોએ તેને આઈસીયુમાં રાખ્યા છે અને હાલ તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે। पता नहीं क्या मिला के भाई को पिला दिया। भाई की तबीयत खराब हुई, भाई बहुत सीरियस हो गया तो भाई को हॉस्पिटल लेके गए। भाई आईसीयू में था। फिर उसके बाद पुलिस केस वगैरह हुई तो नाटती रही कि मैंने कुछ नहीं दिया। ना देखने गई भाई को एक बार भी हॉस्पिटल में, ना इसके घर वाले देखने गई। अपने घर वालों को बुलाया इसने, फिर उनकी गैल यो वहाँ से थाने से चली गई। डॉक्टर तो वही कह रहे हैं कि कुछ मिला के दिया है, जो मच्छर वाली दवाई होती है वो मिला के पिलाई है। में क्या कंडीशन है? हाँ, अभी क्या हालात है? अभी तो भाई थोड़ा ऐसे ही है, लेकिन है आईसीयू में ही। मतलब ये थोड़ा बोल पा रहा है, थोड़ी आँख खोल पा रहा है, पर हाथों से इशारा करता है, ज्यादा बोल नहीं पाता। क्या चाहते हैं आप? हम तो यही चाहते हैं हमें अन्याय जो हुआ है हमारी साथ उसे न्याय मिले। जो मेरे भाई को जानलेवा मारने की इनने साजिश की है तो इसे सजा मिले। આ ઘટનાએ સમાજમાં ચર્ચાનો દોર શરૂ કર્યો। લગ્ન જેવા પવિત્ર સંબંધમાં વિશ્વાસઘાત અને હત્યાના પ્રયાસ જેવા કૃત્યો લોકોને સ્તબ્ધ કરી દે છે। અનુજની નાજુક હાલત અને પિંકીનું ફરાર થવું આ કેસને વધુ ગૂંચવણભર્યો બનાવે છે। પોલીસ તપાસમાં આગળ શું સામે આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે, પરંતુ આ ઘટના સંબંધોમાં વફાદારી અને વિશ્વાસની મહત્તા પર ઊંડો પ્રશ્ન ઉઠાવી રહી છે। બ્યુરો રિપોર્ટ, GST।